વાત કરવાના છીએ જીપીએસસીની પરીક્ષા વિશે। આગામી સમયમાં 351 જેટલી જે જગ્યા ખાલી પડેલી છે તેના માટે પરીક્ષા યોજાશે। કુલ 351 બેઠકો માટે ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે જગ્યાઓ છે તે માટે પરીક્ષા યોજાશે। તો આ પરીક્ષા માટે કયા પ્રકારની તૈયારી કરવી, કેટલી મહેનત કરવી અને કયા પ્રકારની તાલીમ મેળવવી, આ તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું। હાલ આપણી સાથે ઉપસ્થિત છે કુમાર પ્રકાશકના લેખક પ્રફુલભાઈ ગઢવી। જી પ્રફુલભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે। જી, આપણી સાથે શરૂઆતમાં જ એક ભાવનગરથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો જી, આપનો સવાલ જણાવશો। મેમ, જે પેપર નંબર 2 છે ક્વોન્ટિટેટિવ અને નોન ક્વોન્ટિટેટિવ, એ પેપર માટે પૂછવું હતું સર ને કે એમાં કોઈ રેફરન્સ બુકનું નામ આપો તો ખબર પડે, કારણ કે આ નવો વિષય છે, આના વિશે કોઈ આઈડિયા નથી। આજે જે પ્રોગ્રામ પૂછવાનું મેડમ કે મુખ્ય વિષયમાં મુખ્ય પરીક્ષા માટે હિસ્ટ્રી વિશે રાખવો છે, તો એના માટે કોઈ રેફરન્સ બુક હોય અને દરેક વિષય ગુજરાતી, અંગ્રેજી અને જે દરેક વિષય આપ્યા છે એના માટે જો સર રેફરન્સ બુકનું નામ આપી શકે તો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હવે જો તમે એમ કીધું કે જીપીએસસીમાં અત્યારે આખો અભ્યાસક્રમ નવો આવ્યો અને આખું આજનું જે આ પ્રોગ્રામ છે એના માટેનો છે સ્પેશિયલ કે ભાઈ જીપીએસસીમાં નવું શું આવ્યું। તો સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટિંગથી શરૂઆત કરીશું જે જીપીએસસીનો અભ્યાસક્રમ નવો આવ્યો એની અંદર એક સબ્જેક્ટ લખેલો આવે કે ભાઈ ગુજરાતી। તો ગુજરાતીની અંદર તમને ગણીને 13 જેટલા ટોપિક આપ્યા, તો બધા જ ગ્રામરના 13 ટોપિક આપ્યા છે કે તમારે જોડણી આપી, સંધિ આપી, છંદ આપ્યા, અલંકાર આપ્યા, એ પ્રકારના વેબસાઇટ ઉપર મૂકેલો છે। ઇંગ્લિશમાં આપ્યો એમાં 75 માર્ક, એટલે કે એક પેપર જે છે એ 75 માર્ક ગુજરાતી, 75 માર્ક ઇંગ્લિશ, એટલે કે 150 માર્ક્સનું આવશે। બીજું જે મેથ્સનું પેપર આવ્યું એની અંદર કુલ તમે ગણો તો કે ભાઈ પહેલો ટોપિક છે એમાં 23 અને બીજા ટોપિકની અંદર 18, એમાં કુલ ટોટલ કરી અને 38 થી 40 ની ઉપર બીજા અલગ અલગ બધા ચેપ્ટર્સ ભેગા કરેલા આપે છે। હવે એ સિવાય પેપર નંબર 3 કે જેનો કોડ નંબર 3 આપેલો છે એ પેપર 3 જનરલ સ્ટડીનું, એટલે કે સામાન્ય અભ્યાસનું, પણ જો પહેલી દ્રષ્ટિએ તમે જુઓ ને તો આખું જનરલ સ્ટડી અંદર માત્ર ગુજરાતની જે ભૂગોળ આવ્યું, ભૌગોલિક બાબત ને આર્થિક બાબત કે સામાજિક કે ઔદ્યોગિક અને નેશનલ મુવમેન્ટ આવ્યું 10 નંબરનો ટોપિક, એ સિવાયનું આખું છે ને જેને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો માસ્ટર ડિગ્રી કરી હોય ને એ એકલી જ વ્યક્તિને ખબર પડે અથવા તો એ વ્યક્તિ ભણાઈ શકે અથવા તો સમજી શકે। ધારો કે મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશન કર્યું હતું તો મારે પેપર નંબર 11, 16, 19, 22 ને 21 એ જે પેપર આવતા તેની અંદર તમારે માનવ સંસાધન જે હતું એ આખાના 4 બાબત આવતી હતી। એ સિવાયના જે બધું અંદર WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માંગ્યું હોય, એટલે કે એના જેટલા પણ ટોપિક આવ્યા કરંટ અફેર્સના એ પણ એની અંદર સમાવેશ થતો હતો। કરંટ અફેર્સ આ વખતે 16 માર્કથી વધારે નથી આવ્યું। ધારો કે તમારે કોઈ રેફરન્સ બુક જોઈએ તો કુમાર પ્રકાશનની બુક તમને ભૂતકાળની અંદર જે 2002ની જીપીએસસી થઈ એમાં બધાને બહુ સારી ઉપયોગી થઈ હતી। 2006ની જે જીપીએસસીની પરીક્ષા આવી એની અંદર તો એક 10 રૂપિયાની કિંમતની કંઈક 146 માર્કની હતી, એ ઘણી બધી ઉપયોગી થયેલી। જે મુખ્ય બુક હતી એ પણ ઉપયોગ થયેલી, એમાં એટલું ડિટેલ્સ આપી હતું અને 700 પેજની કુમાર પ્રકાશનની બુકની અંદર સંપૂર્ણ જીએસની માહિતી હતી। આ વખતે પણ બુક તૈયાર થઈ રહી છે, લગભગ 10 દિવસની અંદર અવેલેબલ થઈ જશે, કેમ કે જે બુક લખી એમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનના લગતા મેં 9 જેટલા ચેપ્ટર્સ બધા લખેલા છે। તમે ધારો કે તૈયારી કરવી હોય તમારે તો કોનું લેવું બુક, એવું તો માર્કેટની અંદર કોઈની બુક પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ગુજરાતીમાં અવેલેબલ નથી, એટલે કે જે હતી હિન્દીની અંદર છે। ધારો કે લક્ષ્મીકાંતની હતી તો એ હિન્દી લેવલની આપણને મળતી, ભારત સરકારની માહિતી પ્રસારણ મંત્રાલયની હતી તો એ હિન્દીની અંદર મળતી હતી, પણ ગુજરાતી અંદર હવે તમને આખી બુક અવેલેબલ થશે। અને બીજું એક કહું કે જે કુમાર પ્રકાશન છે એના સિવાયના કોઈ પણ લેખકના ત્યાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી કરેલો એક પણ લેખક અવેલેબલ નથી। એટલે કે તમે જે પણ કોઈ એકેડેમીમાં જાઓ અથવા તો ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમે જીપીએસસીમાં અત્યારે તો એક જોરદાર માહોલ છે કે ગમે એમ કરી અને ક્લાસ 1, 2ની જે 351 જગ્યાઓ પડી એ અમારે પાસ કરવી, તો તમે પેપરમાં જોતા હશો જાહેરાત આવે કે ફેકલ્ટી જોઈએ છે, ફેકલ્ટી નથી, એટલે બધી જગ્યાએ સંચાલકો છે। કુમાર પ્રકાશનની અંદર તમે જાઓ તો તમને 350 બુક લખેલા, ઓછામાં ઓછા 101 લેખકો કે જેનો નિચોડ તમને ત્યાં મળશે। એ જ લેખકો ત્યાં અત્યારે એકેડેમીની અંદર ભણાવતા હોય તો એનો અનુભવ તમને મળશે। રેગ્યુલર રોજ 6 કલાક, ધારો કે મહેસાણા કુમાર કેર એકેડેમી ચાલે છે, અમદાવાદમાં 4 જગ્યાએ મણિનગર, ચાંદખેડા, નરોડા, ઇન્કમટેક્સ, નડિયાદની અંદર ચાલે છે, સુરતની અંદર ચાલે છે। તો જે આ બધા સાહેબો ત્યાં વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ 100 માંથી 1, 2, 3, 4 એમ બદલાતા રહેતા હોય અને એ જે એમનો અનુભવ છે પાછલા 20 કે 30 વર્ષનો એ બધો આપણને કામમાં આવશે। એટલે કે કુમાર પ્રકાશનની બુક છે એ તમારા માટે ત્યાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનની માસ્ટર ડિગ્રી કરેલા લેખકો ઉપલબ્ધ અવેલેબલ છે, એટલે તમારા માટે સારું રહેશે। બીજી જગ્યાએ અવેલેબલ નથી, કદાચ તમારે તપાસ કરવી હોય તો કરી જજો। જી ચોક્કસથી વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો જી, આપનું જી સવાલ જણાવો। બાબરાથી જયદીપ બોલું છું। બાબરાથી જયદીપ બોલું છું। મારો પ્રશ્ન એ છે કે હવે જીપીએસસી ની હું છેલ્લા 6 મહિનાથી તૈયારી કરું છું અને હવે પછીના જો કે કેટલા ટાઈમ પછી એક્ઝામ બહાર પડશે, અત્યારે તો ફોર્મ ભરવાનું તો તૈયાર થઈ ગયું છે, પણ હવે પછી ક્યારે તૈયાર પડશે જ્યારે એક્ઝામ લેવા છે એની, અને હવે પછીની પ્રિપેરેશન કેવી હોવી જોઈએ જે આગામી સમયમાં ધ્યાનમાં રાખીને?
હવે તમે જે કીધું કે ભાઈ ક્યારે પરીક્ષા લેવાશે, તો થોડીક તમારી ભૂલ થતી લાગે છે કે જીપીએસસીની જે વેબસાઇટ છે ને એના ઉપર જેવું લખ્યું છે કે ભાઈ 2014-15ની જાહેરાત 9 નંબરની, અને એની નીચે બીજું સિલેબસ આપ્યું, એમાં જેવું લખ્યું કે ભાઈ ઓક્ટોબરની 12 તારીખે પરીક્ષા લેવામાં આવશે, 12 ઓક્ટોબરે રવિવાર છે, એટલે જરા બરાબર ધ્યાનથી જોઈ લેજો. અને પાછલા 8 મહિનાથી ગુજરાત સરકારમાં જે પણ ભરતી આવી, ધારો કે જીપીએસસીની હોય અથવા તો તલાટીની હોય કે બીજી કોઈ ગૌણ સેવાની હોય કે પંચાયત સેવા પસંદગી મંડળની હોય, તો નિર્ધારિત તારીખ આપેલી આવતી હતી કે ભાઈ 2 મહિના પછી લેવાશે અથવા તો મહિના પછી લેવાશે. એમ બધી અત્યાર સુધી લગભગ એવું કે 21 જેટલી વિવિધ પરીક્ષાઓ હતી એ નિર્ધારિત ટાઈમ મુજબ લેવાઈ જ ગઈ છે. જીપીએસસીની અંદર પાછલા 4-1 મહિનાની અંદર આપણે જોઈએ તો 18 જેટલી પરીક્ષાઓ એનો જે ટાઈમ આપ્યો તે મુજબ લેવાય છે. એટલે ભૂલથી તમે એમમાં ના રહેતા કે ભાઈ આ પરીક્ષા ક્યારે લેવાશે અને શું થશે. 12 ઓક્ટોબર જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા લેવાની ડેટ આપી દીધી છે. અહીંયા જે તમને કોર્સ આપ્યો ગુજરાતી, ઇંગ્લિશનું 75 માર્ક, 150 માર્કનું ગણિત અને જે જીએસનું 200 માર્કનું, એની તૈયારી તમારે 3 મહિનામાં રેગ્યુલર તમે 6 કે 7 કલાક કોઈ યોગ્ય ક્લાસીસની અંદર જઈને કરો તો જ થાય. બાકી તમે એવો વિચાર કરો કોઈની બુક લઈ લો, વાંચી લો ને અથવા તો સમજું, તો આ જે કોર્સ છે ને એ યુપીએસસીની અંદર ધારો કે પેલો 3 નંબરનો ટોપિક આવે પર્યાવરણીય બાબતો, ઇકોલોજી, બાયોડાયવર્સિટી અને એ સિસ્ટમ, તો એ આની અંદર 16 થી 18 માર્કની એવરેજનો માર્ક્સ મૂકેલો છે. હવે એ યુપીએસસી લેવલનો છે, ત્યાં 32 માર્કમાં પૂછાય, અહીંયા 16 માર્કમાં પૂછ્યો, એટલે તેને સમજવામાં જ તમારે 20-22 દિવસ જતા રહે. જી, તો જીપીએસસીની પરીક્ષાનું જો ફોર્મ છે ક્યાંથી ભરવું, છેલ્લી તારીખ ક્યાં છે અને કેવી રીતે ભરવું? જીપીએસસીનું ફોર્મ જાહેરાત આવી એ દિવસથી જ શરૂઆત થઈ ગઈ અને 30 જૂન એની લાસ્ટ ડેટ છે. અત્યારે લગભગ ગઈકાલે મેં જોયું 51,000 જેટલા ફોર્મ ભર્યા હતા. આજનો ખ્યાલ નહીં કેટલો આંકડો પહોંચે એમ, પણ એમ કે એ ફોર્મ ભરતા હતા અત્યારે આખું ગામ ફોર્મ ભરતું હોય, એટલે 1-1.5 કલાક જેવું બપોરે થઈ જાય. મોર્નિંગમાં ભરતા હોય તો ફટાફટ ફોર્મ ભરી જાય. એટલે વહેલી તરીકે સૌથી પહેલા તો ફોર્મ ભરી દેવું જોઈએ. ઘણા બધા સ્ટુડન્ટ પાછલા 8-10 વર્ષથી તૈયારી કરતા હતા, એવા પણ અમને પૂછવા હતા એમ કે સાહેબ તૈયારી કેવી રીતે કરી, તો ભૂતકાળનું જે બધું હતું ભારતનો ઇતિહાસ ને ભારતની ભૂગોળ ને આ બધા ટોપિક ચેન્જ થઈ ગયા. એટલે કે કોઈ પણ પ્રકાશકની જૂની એક પણ ચોપડી અત્યારે કામમાં આવી કોઈ પરિસ્થિતિ નથી. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમે જ્યાં આવો કોઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી વાળા કોઈ ફેકલ્ટી લેખક ઉપલબ્ધ હોય એવી જગ્યાએ જાઓ તો જ પાસ થવાય. જ્યાં ફેકલ્ટી જ નથી, માત્ર સંચાલક છે, એ તમને કોઈ પણ સંજોગોમાં પાસ કરાવી શકશે ને. હા, એનું એક કામ થશે કે એને પેમેન્ટ મળશે અને તમને એ લોકો એક રીતે ગેરમાર્ગે દોરશે. જી ચોક્કસથી. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, ગુડ ઇવનિંગ મેમ. જી ગુડ ઇવનિંગ. આપનો સવાલ જણાવશો? પેપર નંબર 2 વિશે જાણવું હતું મેમ. પહેલો ફોન મેં જ કરેલો. જી. અને પેપર 2 વિશે જાણવું હતું. ક્વોન્ટિટેટિવ અને નોન ક્વોન્ટિટેટિવ માટે રેફરન્સ બુક કહીએ ને એના માટે શું તૈયારી કરવી એ જાણવું હતું. હા, તમારે ક્વોન્ટિટેટિવ જરા ડીપમાં સમજાવો. હા જી, ડીપમાં આખું સમજાવી દઉં કે તમારે ક્વોન્ટિટેટિવ 1 અને 2 બરાબર, એમાં તમારે જોવું હોય તો પહેલા સંખ્યાત્મક વ્યવસ્થા, વર્ગ, વર્ગમૂળ, ઘન, દશાંશ અવયવ, પ્રમાણ, હિસ્સો, 3નો નિયમ, સાંકળનો નિયમ, ભાગીદારી, પછી બીજગણિતની અંદર તમારા આવતા બધા પ્રશ્ન, સરેરાશ, ઉંમર, એ સિવાયના જે બધા પ્રશ્ન હતા તો હિન્દીની અંદર તમે કોઈ પેલી 1-2 બુક આવતી હતી બરાબર, નેશનલ લેવલની કે ભાઈ આર ગુપ્તાની હતી અથવા તો એ પહેલાના કોઈ યુપીએસસી માટેની જે હતી એ યુપીએસસીનું જે પેપર 2 છે ને એની અંદર યુનિકની બુક આવતી હતી, ટાટા મેગ્રોલની બુક આવતી હતી. જે ભાઈ આ પ્રશ્ન પૂછે ભાવનગરથી, એમને મારી એક જ વાત કહેવી કે ટાટા મેગ્રોલ અને યુનિકની જે બુક આવે છે 3500 રૂપિયાની, એ તમારે સૌથી પહેલા તો દિલ્હીથી મંગાવી લેવી જોઈએ. અને એ જે યુપીએસસીનું પેપર 2 છે ને એ સંપૂર્ણ તમે તૈયાર કરો ને એ એક્ઝેક્ટ બેઠો આ કોર્સ છે કે ક્વોન્ટિટેટિવ ને એ બંને પ્રકારનું, અને એ તમે સોલ્વ કરો ને તો પાસ થવાય. નહીં તો એ સિવાય તમારા 150 માર્કમાંથી 150 તો શું પણ આપણે 15 માર્ક્સ ગણીએ તો આવી કોઈ પરિસ્થિતિ નથી. જી ચોક્કસથી. આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। જંતુઓ પર એટેક હવે એક નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. હવે જંગલી જનાવરોથી તમારા કિંમતી પાકને બચાવવા લગાવો મોનેક્સ ફેન્સ ગાર્ડના ઝટકા. હવે ખેતરથી તમારી રોજડા ભૂંગળા આજે મોનેક્સની ફેન્સ ગાર્ડ. હવે ઝટકા લગાડી જંગલી જાનવર બગાડી કરો પાકની સુરક્ષા કાયમ. મોનેક્સ ફેન્સ ગાર્ડનો ઝટકો પાકની સુરક્ષાનો સાચો રસ્તો. હવે ઝટકા લગાડીએ કાયમ. ગ્રામ પંચાયત શહેરી બોર્ડ કચેરીમાં પ્રદર્શિત થયેલ સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરીની યાદીમાં આપના કુટુંબ કે કુટુંબના સભ્યની નોંધ ન થઈ હોય તો એ જ કચેરીમાં અરજી કરી શકો છો. સંકલ્પ બ્રાઇડલ કલેક્શન ફ્રોમ કલ્યાણ જ્વેલર્સ. વિવાદથી મુક્ત થઈ નર્મદા.
નર્મદા ડેમની શું છે વાસ્તવિકતા? પુનર્વસનના બુલંદ થતા અવાજમાં શું છે સાચી હકીકત? જુઓ નર્મદા યોજનાનો ગ્રાઉન્ડ રિપોર્ટ માત્ર વીટીવી ગુજરાતી પર દિવસ પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે કુમાર પ્રકાશકના લેખક પ્રફુલભાઈ ગઢવી. જે પ્રફુલભાઈ, સૌપ્રથમ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, નમસ્કાર મેડમજી. જી નમસ્કાર, આપનો સવાલ જણાવશો. સર, હું અમદાવાદથી બોલું છું. જી. હા, હું ઇન્દ્રેકર નિમેશ બોલું મેડમ. જી. મારા સાહેબે એ સવાલ પૂછવાનો છે મેડમ. હું MA એબેટ છું સાહેબ. મેડમ સાહેબ, હાલો. હા, બોલો બોલો. હું MA એબેટ છું ઇંગ્લિશ સાથે સાહેબ. તો મારી જીપીએસસી તૈયારી મને સાહેબ કયું વધારે વાંચવું જોઈએ? તમે હું પાસિંગ થઈ ગયું સાહેબ. તમારી ઉંમર? હાલો. હા, MA મેળવશો, ઉંમર 35 ની અંદર આવશે સાહેબ. એનું તો હું ફર્સ્ટ ટાઈમ એક્ઝામિનેશન આપી રહ્યો છું જીપીએસસી ની. મારી તૈયારી એટલી નથી સાહેબ. તો હું સાહેબ બક્ષીપત મળું સાહેબ. બક્ષીપત ની કેટલી સીટ હોય છે સાહેબ 151 માંથી? બરાબર. તમે જો એમ કીધું તમે MA થયેલા છો, બરાબર. એટલે તમે તમારી જોડે એક તો પહેલા માસ્ટર ડિગ્રી છે, એટલે તમે જેની અંદર ધારો કે ગુજરાતીમાં કર્યું, ઇંગ્લિશમાં કર્યું કે કોઈ પણ સબ્જેક્ટમાં, એટલે એ જે તમારો સબ્જેક્ટ છે ને એ તમને જે આ જનરલ સ્ટડીનું પેપર નંબર 3 આવ્યું એમાં સમજવામાં ઉપયોગ થશે. પ્લસ બીજું કે તમારે તૈયારી કરી અને ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી અને ઓબીસી ની અંદર એવું તમે કીધું તો ડેપ્યુટી કલેક્ટર આપણે જેને કહીએ GS, બરાબર, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, અથવા તો જેને આપણે અંડર સેક્રેટરી કહેતા US, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. તો એની સૌથી વધારે સીટો ઓબીસી ની જ છે. ધારો કે 35 સીટ છે ક્લાસ 1 ની GS કેડરમાં, તો ગેસ કેડરની 21 સીટ તો ઓબીસી ને, પ્લસ પેલી 9 છે એમાં ધારો કે તમે આવતા હોય તો પણ તમને ચાન્સ મળે 35 સીટનો પૂરેપૂરો. એટલે તમારે એ તૈયારી કરાય કે તમારે ઓબીસી માટે વધારે ચાન્સ રહે. બીજું કે તમે MA થયેલા છો અને ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા, તો આની અંદર તમને અંગ્રેજી અને ગુજરાતી જે 75 માર્કનું બંને ગ્રામર આપ્યા, તો 12મા ધોરણ સુધીનું ગ્રામર આવશે. એટલે કે 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનું ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનું, એ તમારે પૂરેપૂરું તૈયાર કરવું જોઈએ. પછી ભાવનગર આપણે એક મિત્રે પ્રશ્ન પૂછ્યો કે ગણિતની અંદર શું કરવું, તો પેપર નંબર 2 જે તાર્કિક કસોટી આપી છે તેની જે ચિત્રાત્મક તર્ક, ચિત્ર દોરેલા હોય ગોળ એ મુજબથી ગણવાનું, ચકલીઓ દોરેલી હોય એના ઉપરથી આપણે ગણવાનું આપતા હોય, પોપટના ચિત્ર ઉપરથી આપતા હોય, એ પ્રકારની અમુક બાબતો તમારે આવતી હોય. બીજું કે ભૂમિતિની સૂઝ, આકૃતિ જે ભેગી આવે એના ઉપરથી તમારે ગણવાનું આવતું હોય. એવું તમને સંકેત, તર્કશાસ્ત્રની ભૂમિકા, વેન આકૃતિઓ જે 10મા ધોરણની અંદર ભૂતકાળમાં આવતી હતી એ વસ્તુ આપેલું અત્યારે પણ આવે છે. સત્યનું કોષ્ટક, સત્યની માત્રા, ગુણધર્મો અને પ્રમાણ, દિશા સૂચક સંબંધ, પછી કુટુંબ વિશે, કોની માના, ફોઈના, બાપાના, દીકરાના, આવું આપણે જ્યારે 5મા 6ઠા ધોરણમાં ભણતા ત્યારે આપણા વડીલો આપણને પૂછતા કે છોકરો કેટલો હોશિયાર છે એ જોવા માટે. તો આ બધું છે ને શરૂઆતથી ડિટેલથી જ કરવું પડે. જેમ કે IBPS કરતા હોય બેન્કિંગ, અને બેન્કિંગ વાળા જે રીતે IBPS ની બુક કરતા હોય એ પ્રકારની બુક તમે કરો ને તમે ગણિતમાં તમારા 150 માંથી માર્ક્સ આવી શકે. ઇંગ્લિશનો કોર્સ એ પ્રકારનો આપ્યો કે 8મા ધોરણથી 12મા સુધીનું તમે સંપૂર્ણ ગ્રામર કરો તો જ પાસ થવાય. જે તમે ગદ્યાર્થ ગ્રહણ આપણે જેને કહીએ છીએ, અથવા તો આપણે કહેવતો કહીએ, તો કહેવત કે રૂઢિપ્રયોગ એવું અત્યારની પેઢીના જે છોકરાઓ છે કે જે 20 થી લઈને 26 વર્ષની ઉંમરમાં ગણો, તેને તમે ઊભા કરીને એમ પૂછો ને કે 10 કહેવત બોલ, તેને 10 નહીં 2 કહેવતે આવડશે નહીં. તો એ બધાના અર્થ ને એવી બધી બાબત, એટલે કે જે ફર્સ્ટ ટાઈમ પરીક્ષા આપતા હોય એને તો શૂન્યમાંથી સર્જન કર્યા જેવું, અને એને શરૂઆતથી જ પૂરેપૂરી તૈયારી કરવી પડે. ટાઈમિંગ જે આપ્યું છે એ તમે ગણો તો 6 થી 10મો મહિનો એટલે કે 5 મહિનાનું ટાઈમિંગ છે. તો તમે રોજે રોજ રેગ્યુલર, વધારે નહીં પણ 5 મહિનાનું ટાઈમિંગ એટલે 5 કલાક રેગ્યુલર વાંચો તો જીપીએસસી પાસ થાય. નહીં તો જે તમે એવી અપેક્ષા રાખો કે 59 સીટ ક્લાસ 1 ની અને હું ક્લાસ 1માં પાસ થઉં તો ઇમ્પોસિબલ વસ્તુ છે. લોકો 8-8 વર્ષથી તૈયારી કરતા હતા અને એને આ કોર્સ બદલે જો બધા ગૂંચાઈ જાય કરવું છું. દરેકને એક જ પ્રશ્ન, આ કોર્સની તૈયારી કેવી રીતે કરવી, એની બુક ક્યાંથી મળે? તમે લોકો પહેલેથી જ કોઈકની બુક ઉપર ડિપેન્ડેબલ થઈ જાઓ. ઘણા સ્ટુડન્ટ એવા છે કે આજની તારીખમાં અમારી એકેડેમી છે કે કાલે પરીક્ષા લેવા તો પાસ થઈ જાય. મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સબ્જેક્ટ એમને જે UPSC પ્રિલિમ અમે તૈયારી કરાઈ એ વખતે ઓલરેડી એડવાન્સથી જ ભણાવી દીધો હતો કે ભાઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે તો UPSC માં ભણવાનું. એવા 4-5 છોકરા હતા તો એને તકલીફ નહીં પડે. પણ જે લોકોએ હિસ્ટ્રી સબ્જેક્ટ રાખ્યો હતો હવે એને આખું નવેસરથી ભણવું પડશે. ધારો કે પેલા ભાવનગર વાળા મિત્રે વાત કરી કે ભાઈ હિસ્ટ્રી જે છે તો હિસ્ટ્રીની અંદર શું તૈયારી કરાય, તો હિસ્ટ્રીમાં ડોક્ટર પંકજ વલવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર છે, એમની બેસ્ટ બુક હતી અને એ વાંચી શકાય. કુમાર પ્રકાશનની એક હિસ્ટ્રીની બુક આખી હતી કે જે પ્રિલિમ્સની અંદર આવી હતી, એ અને મેન્સની કમ્બાઇન્ડ હતી કે ભાઈ વિશ્વનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ, એ બંને વાંચી શકાય. એ બંને રેફરન્સ બુક તરીકે તમે યુઝ કરો તો પાસ થવાય. સૌથી વધારે સ્ટુડન્ટ ગઈ વખતે જે જીપીએસસીની પરીક્ષા લેવાય એમાં જીઓગ્રાફી અને હિસ્ટ્રી એટલે કે ભૂગોળ અને ઇતિહાસ વાળા સિલેક્ટ થયા હતા ડીવાયએસપીમાં. જી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપનો સવાલ જણાવશો. મેમ, મારું નામ મોદી શક્તિ છે અને હું અમદાવાદનો છું. જી. તો
આ વખતે જીપીએસસી ની જે એક્ઝામ કરી તો એ એક્ઝામ ની અંદર મેડમ હું આ વખતે ગ્રેજ્યુએશન પાસ કર્યું છે મેમ, અને રિઝલ્ટ આવી ગયું છે, પણ યુનિવર્સિટીની માર્કશીટ નથી આવી. તો મેમ શું આ યુનિવર્સિટીની માર્કશીટ વગર ફોર્મ ભરી શકાય ખરી? હવે તમે જે જાહેરાત જો જાહેરાતની અંદર એવું જ લખેલું છે કે ભાઈ ધારો કે તમે 30 જૂન ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારની પરીક્ષા તમારી ગ્રેજ્યુએશન આપી દીધી હોય અને તમારું ટીવાય રનિંગ હોય એટલે કે તમારું રિઝલ્ટ ના આવ્યું હોય તો પરીક્ષા આપી દીધી હોય તો તમે ફોર્મ ભરી શકો. અને ઘણા બધા સ્ટુડન્ટો અમારે ત્યાં ફોર્મ ભર્યું છે જે લોકોનું ટીવાય પૂરું થઈ ગયું પણ એનું રિઝલ્ટ આવવાનું બાકી હતું. તો એ રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે ઓલરેડી ઓક્ટોબર પહેલા તો એને માર્કશીટ મળી જશે, પદવી મળી જશે. જ્યારે એની મુખ્ય પરીક્ષા થશે ઓક્ટોબર પછી મહિના 2 મહિના પછી જ્યારે પ્રિલિમનું રિઝલ્ટ આવશે ત્યારે ફેબ્રુઆરી કે માર્ચ કે જે સરકાર સમયગાળો નક્કી કરે, જીપીએસસી નક્કી કરે એ મુજબ પરીક્ષા લેશે. તો આવતા માર્ચ પહેલા તો તમારી જો ડિગ્રી આવી જવાની એટલે તમને કોઈ તકલીફ પડવાની નથી. એમાં લખ્યું ટીવાય રનિંગ હોય અને પરીક્ષા અપાઈ હોય 30 જૂન પહેલા એ વ્યક્તિ ફોર્મ ભરી શકશે. જી વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો મેડમ. જી જી શું સવાલ છે આપનો? વિરમ બોલ માંડવીથી. જી આપનો સવાલ જણાવશો. સર મને એ પૂછવું હતું, આ રાજ્યશાસ્ત્ર જે વિષય પસંદ કરવાનો છે એમાં રાજ્યશાસ્ત્ર મેં વિષય પસંદ કરી શકીએ આપણે જીપીએસસીમાં? એ પ્રિલિમ પરીક્ષા છે એમાં કોઈ પણ વિષય તમારે પસંદ કરવાનો નથી. એમાં તો આપી દીધા કે ભાઈ ગુજરાતી ઇંગ્લિશ, પછી મેથ્સ 150 માર્કનું, રિઝનિંગ ને મેથ્સ બંને અને 200 માર્કનો સામાન્ય અભ્યાસ. તમારે પસંદ કરવાના છે મુખ્ય પરીક્ષાના. તમે જો પ્રશ્ન પૂછો મુખ્ય પરીક્ષાના કોઈ તમને રૂપરેખા કહી દઉં કે મુખ્ય પરીક્ષામાં આ વખતે 100 માર્ક્સનું ઇંગ્લિશ આવવાનું, એટલે કે પહેલા ભૂતકાળમાં 200 માર્કનું હતું એની જગ્યાએ 100 માર્ક્સનું. 200 માર્કનું ગુજરાતી ભાષા અને એ જે ગ્રામરનું પેપર છે એક ગુજરાતીનું પેપર આવવાનું, જે એપીપીની ને બધી ક્લાસ 2ની પરીક્ષાઓમાં લેવું એ પ્રકારે 300 માર્ક એ થાય. 200 માર્કનું સામાન્ય અભ્યાસનું આવવાનું જેમાં ભારતનું બંધારણ, ભૂગોળ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ વિષય આપેલા. બીજું 200 માર્કનું એક સામાન્ય અભ્યાસનું પેપર આવવાનું. અને 5મા નંબરનું જે પેપર છે એ તમારે કોઈ પણ એક વૈકલ્પિક વિષય પસંદ કરવાનો. એમાં 1 થી 28 સબ્જેક્ટ આપેલા. એમાં ગુજરાતી સાહિત્ય આપેલું, ઇતિહાસ આપેલો, રાજ્યશાસ્ત્ર આપેલું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન આપ્યું કે યુપીએસસીમાં જે સબ્જેક્ટ છે એવા ત્યાં 28 જેટલા આપેલા છે. એમાંથી કોઈ પણ એક વિષય જે તમને ફાવતો હોય, ધારો કે તમે બી ઇલેક્ટ્રિકલ કરેલું હોય રાજ્યશાસ્ત્ર રાખો તો કોઈ ના પાડે, રાજ્યશાસ્ત્ર કરેલું હોય તમે બી એન્જિનિયરિંગનો સબ્જેક્ટ રાખો તોય ના પાડે. એ તો તમારા માર્ક્સ આવા સાથે લેવા દેવા છે. તમે કયા વિષયમાં સારું પરફોર્મન્સ આપી શકો એ સબ્જેક્ટ તમે રાખી શકો. જી ચોક્કસથી આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ આપણે વાત કરીશું કે કયા કેન્દ્રો જીપીએસસી માટે આવેલા છે, પરંતુ એક વિરામ બાદ. દરેક આંખમાં એક સપનું હોય છે, દરેક પાંખમાં એક ઉડાન. દરેક બાળકના સપનાની ઉડાન ભરવા ગુજરાત સરકારે આપેલી પાંખો એટલે શાળા પ્રવેશોત્સવ. આવનાર જમાનો શિક્ષિત લોકોનો છે. તમારા બાળકને જમાના સાથે ઊભો રહી શકે તેવો બનાવો. શિક્ષણ અનિવાર્ય છે. તમારા બાળકને સુંદર ભવિષ્યની ભેટ આપો. શાળામાં પ્રવેશ અપાવો. સફળ ભવિષ્ય શિક્ષણ થકી. સિલ્ક પ્રોટીન એક્સ્ટ્રેક્ટ અને સર્વોત્તમ પરફ્યુમ્સની સાથે લક્સ, એવી મહેકતી કોમળ ત્વચા કે સ્પર્શા વિના રહી ન શકાય. રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાના, કોઈ હમસે ના. આકર્ષણ વધતું જ જાય, બસ થોડો જ લક્સ. Sankalp Bridal Collection from Kalyan Jewelers. વિવાદથી મુક્ત થઈ નર્મદા. નર્મદા ડેમની શું છે વાસ્તવિકતા? પુનર્વસનના બુલંદ થતા અવાજમાં શું છે સાચી હકીકત? જુઓ નર્મદા યોજનાનો ગ્રાઉન્ડ રિપોર્ટ માત્ર વીટીવી ગુજરાતી પર દિવસ પર. आप पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે કુમાર પ્રકાશકના લેખક પ્રફુલભાઈ ગઢવી. જે પ્રફુલભાઈ, સૌપ્રથમ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો મેડમ, મારું નામ મહાવીર પટેલ છે. જી, આપનો સવાલ જણાવશો. મેડમ, મારી સરને એ પૂછવું છે કે પ્રિલિમિનરી એક્ઝામમાં જે જનરલ સ્ટડીઝમાં જે કોર્સ આપ્યો છે એ મોટાભાગે અત્યારની બુકલેટમાં તો નથી જ આવતો, તો એના માટે અમારે કઈ બુક્સ લેવી અત્યારે, અને રીઝનિંગ ને મેથ્સ માટે ઘરે બેઠા જે તૈયારી થઈ શકે એના માટે શું કરવું સર? ઘરે બેઠા જો તમારે રીઝનિંગ મેથ્સની તૈયારી કરવી હોય તો કશું બહુ લાંબુ કરવાની જરૂર નહીં.
5મા ધોરણથી તે 10મા ધોરણ સુધીની જે ગણિતની તમારે ગુજરાત સરકારની અને સીબીએસઈની બુકો છે એ લાવી દેવાની. બજારમાં એની બીજા કોઈ પ્રકાશકની સોલ્વ કરેલી ગાઈડ મળતી હોય તો એ લાવી દેવાની. એ 10મા ધોરણ સુધીનો અભ્યાસક્રમ છે ને એની અંદર આવી જાય. બીજું કે 11મા ધોરણનો જે 11 સાયન્સની અંદર પહેલા બીજા સેમેસ્ટરનો અભ્યાસક્રમ આવતો હોય એની અંદર ઘણી બધી વસ્તુનો સમાવેશ થઈ જાય. એ લાઈન ઘેર જાતે ગણો તો કોઈ ક્લાસીસમાં ક્યાંય કોઈ જગ્યાએ જવાની જરૂરિયાત નથી. જી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપનો સવાલ જણાવશો. રાજકોટ થી બોલો છો. જી, મારો સવાલ એ છે કે સાહેબને કે જે પેપર નંબર 1 અને 2 છે ગુજરાતી અને ઇંગ્લિશ અને મેથ્સ નું એ ઓબ્જેક્ટિવ ટાઈપ છે કે વિસ્તૃત માહિતી આપવાની? તમે જાહેરાત છે ને જીપીએસસી ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેજો. 3 પેપર ઓબ્જેક્ટિવ છે. ડિસ્ક્રિપ્ટિવ પેપર એક પણ નથી. મુખ્ય પરીક્ષામાં 3 ડિસ્ક્રિપ્ટિવ પેપર આવશે. એક ગુજરાતીનું, એ 200 માર્કનું, એક ઇંગ્લિશનું, એ 100 માર્કનું અને એક તમારો પસંદ કરેલો વિષય. પણ એ તમે પ્રિલિમ પાસ કરો ને પછીની વાત છે, કેમ કે પ્રિલિમની અંદર જ ઘણા બધા ફોર્મ ભરાશે. એ એટલી બધી કાઠી પરીક્ષા હશે કે મેન્સનું તો અત્યારે વિચારવાનું નહીં. પહેલો ટાર્ગેટ પ્રિલિમ પાસ કરવી એ હોવો જોઈએ. જી, વધુ એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, આપનો સવાલ જણાવશો. આજે મારો સવાલ એ છે મેડમ કે હું આર્ચર ટીચર છું. હેલો. જી, હા, બોલો સંભળાય. હેલો. જી, આપ સવાલ જણાવો. હાજી, હું ટીચર છું, ઓલરેડી પ્રાઇમરી ટીચર છું, બીએસસી બીએડ થયેલો છું અને ઓબીસી માં આવું છું. તો એના માટે ઉંમર કેટલી રહી છે? ઓબીસી માટે તમે ઉંમર ગણો ને તો 5 વર્ષની છૂટછાટ આલી. ઓલરેડી એસસી, એસટી, ઓબીસી એ બધાને 5 વર્ષની છૂટછાટ મળી. ગુજરાત સરકારે 30 વર્ષ હતા ઉપર સુધી, એમાં ગુજરાત સરકારે 5 વર્ષની છૂટછાટ એટલે 35 થયા. 35 ની અંદર રિઝર્વેશન એસસી, એસટી, ઓબીસી ના ગણીએ તો 40 વર્ષ સુધી બધા પરીક્ષા આપી શકે. તમે બીએસસી બીએડ એવું કીધું એટલે કે મેથ્સ અથવા તો સાયન્સનો બેઝ તમારો પૂરેપૂરો હોય તમે પરીક્ષા આપો તો જે 150 માર્કના બંને પાર્ટ 1 અને પાર્ટ 2 જે 75 જે આપણે 75 માર્કના છે એમાં તમને બહુ તકલીફ ઓછી પડશે. જી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 જી, આપનો સવાલ જણાવશો. હા મેડમ, રાજકોટથી વાત કરું છું. મારો સવાલ એ છે કે જનરલ સ્ટડીઝ નું જે પેપર નંબર 3 છે, સરને ખાલી એટલું પૂછવું છે કે આ વખતે સિલેબસ બદલાઈ ગયેલા છે તો એના માટે રેફરન્સ બુક કઈ વધારે યુઝ કરો? કુમાર પ્રકાશનની 10 દિવસમાં બુક આવશે એ આખી ટોટલી આની અંદર હશે, કેમ કે એ 9 ચેપ્ટર મેં પોતે જ લખેલા છે અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મારી પોતાની માસ્ટર ડિગ્રી છે અને એના આધારે જે હું હિન્દીમાં ભણ્યો હતો અને ઇંગ્લિશમાં જે પેપર ભણ્યો હતો 16 જેટલા, એમાંથી મેં વર્ષો પહેલા લખ્યું હતું 8-9 વર્ષ પહેલા, અને એ જ વસ્તુ અત્યારે આવી તો એ એમાં એક બુક સ્વરૂપે બહાર પાડી દેશે. જી, ખાસ કરીને જો આ પરીક્ષાની તૈયારી કરી હોય તો ગુજરાતમાં કયા કયા જીપીએસસીના કેન્દ્રો આવેલા છે અને જે દૂરના જે છેવાડાના જે જિલ્લાઓ છે, ડાંગ છે, પછી અરવલ્લી છે કે કચ્છ છે, જો ત્યાંના વિદ્યાર્થીને આ પરીક્ષા આપવી હોય તો કયા કયા કેન્દ્રો આવેલા છે ને કઈ રીતે ઉપયોગી સાબિત થશે? તમારો બેન બહુ સરસ પ્રશ્ન છે કે ધારો કે ગુજરાતની અંદર જે દૂરના જિલ્લા આવેલા, ધારો કે અહીંયા અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, એવામાં તો કઈ વાંધો નહીં આવતો, બધા ક્લાસીસ વાળા ફટાફટ ફૂટી નીકળતા આટલો ભાવ ને તેટલો ભાવ કરીને. પણ ધારો કે અરવલ્લી જિલ્લો છે તે બહુ દૂરનો કહે, કોઈ ક્લાસીસ વાળો ત્યાં લાંબો થાય નહીં. ઇનકેસ ભૂલથી જાય તો ત્યાંના છોકરા 5000થી વધારે પૈસા ના આપે. એટલે ત્યાં મલ્લા ગાંધી એટલે કે ML ગાંધી કરીને જે કોલેજ કેમ્પસ છે એમાં ડોક્ટર સંતોષ દેવકર કરીને એક સાહેબ છે, એ સાહેબે PCSS કેરિયર એકેડેમી ચાલે એના ડાયરેક્ટર છે. એ પોતે અત્યારે ત્યાં 5000 કે 4000 એકદમ નોર્મલ ફીની અંદર, ધારો કે એમણે તલાટીના ક્લાસ એમને કર્યા હતા તો 1000 રૂપિયામાં ભણાયા હતા. આ બેંક ક્લાર્કના છે તો 3000 ભણાયા. તો જીપીએસસીમાં 8-10 હજારમાં એકદમ નોર્મલ ફીમાં એ ત્યાં પૂરો પ્રયત્ન કરે છે. ધારો કે ડાંગ જિલ્લો, તો ડાંગ જિલ્લાની અંદર અત્યારે તમે જાઓ તો કોઈ આવી તૈયારી કરવા ના જાય, ત્યાં 10 છોકરા મળે. તો ત્યાં અમારા જીસીડીનું જે સેન્ટર ચાલે છે નડિયાદથી, એ લોકો ત્યાં 10 છોકરા હોય કે 20 છોકરા હોય એને પૂરી તૈયારી કરાવે. ધારો કે કચ્છ જિલ્લો, તો કચ્છ જિલ્લાની અંદર બધાના 10 કે 20 રોજ રેગ્યુલર ફોન ઉપર આવતું હોય કે કચ્છમાં તૈયારી કરી હોય તો ક્યાં કરી, ભુજમાં કોઈ જગ્યાએ સેન્ટર નથી. અમદાવાદના જે છોકરા કચ્છમાં ટેટ કે એવું પાસ કરીને લાગ્યા હોય એને કોઈ અવેલેબલ થતું નથી, એટલે ત્યાં ભુજની અંદર જાય ને તો ત્યાં કોઈ એકેડેમી વાળા ક્યાં છે નહીં, અથવા તો ત્યાં એવો માહોલ નથી મળતો. એ લોકો અમદાવાદ આવે અથવા તો ત્યાં કોઈ એમને સેન્ટર હોય તો સમાજ વાળા તૈયારી કરાવતા હોય તો એ પ્રકારે તૈયારી કરી શકે. જી પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, હાલ અત્યારે બસ આટલું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VTV. નમસ્કાર.
ભક્તિનું તાન, શ્રદ્ધાનું ગાન, સંસ્કૃતિ દર્શન, શૌર્ય પ્રદર્શન, જગન્નાથજીની રથયાત્રા. નિહાળો રથયાત્રા માત્ર વીટીવી પર. વિવાદથી મુક્ત થઈ નર્મદા. નર્મદા ડેમની શું છે વાસ્તવિકતા? પુનર્વસનના બુલંદ થતા અવાજમાં શું છે સાચી હકીકત? જુઓ નર્મદા યોજનાનો ગ્રાઉન્ડ રિપોર્ટ માત્ર વીટીવી ગુજરાતી પર દિવસ પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ. હું જનક. શરૂઆત કરી મુખ્ય સમાચારથી. ડીઝલના ભાવ વધશે, રાંધણ ગેસના નહીં. પેટ્રોલિયમ રાજ્યમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન. સુરત સેજમાંથી 6 કરોડ 75 લાખનું સોનું જપ્ત. 25 કિલો સોના સાથે 2 શખ્સનો ડીઆરઆઈએ ઝડપ્યા. રાજકોટમાં 95 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો. મુખ્ય આરોપી વિજય ડાંગરને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો. રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો. દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ, તો ગાંધીનગર અને ગોંડલમાં ઝાપટું. પ્રમુખ સ્વામી અમેરિકાના ન્યૂ જર્સી જશે. 8 થી 10 દિવસ કરશે રોકાણ. સ્વાસ્થ્ય સુધરતા લેવાયો નિર્ણય. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથજીની રથયાત્રા 10 હાથી અને 108 કળશ સાથે કરાયો જળાભિષેક. તો મહેસાણાથી એક મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. તે પ્રમાણે યુજીવીસીએલનું રવિવારે પ્રી મોન્સૂન શટડાઉન. ધરોઈ આધારિત પાણીનો જથ્થો બંધ રહેશે. આ મહત્વના સમાચાર છે. મહેસાણા પાટણ જિલ્લામાં પાણી નહીં મળે. 5 શહેરો 380 ગામડાને પાણી નહીં મળે. આ મહત્વના સમાચાર. બનાસકાંઠાના પાલનપુર, દાંતામાં પણ પાણી નહીં મળે. રવિવારે પ્રી મોન્સૂન શટડાઉન કરવામાં આવ્યું છે, જેના કારણે 3 જિલ્લાઓને અસર થશે. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ આ જિલ્લામાં પાણી નહીં મળે. 5 શહેરોને પાણી નહીં મળે. 380 ગામડાને રવિવારે પાણી નહીં મળે. બનાસકાંઠાના પાલનપુર, દાંતામાં પણ પાણી નહીં મળે. તો યુજીવીસીએલનું રવિવારે પ્રી મોન્સૂન શટડાઉન છે, જેના આધારે ધરોઈ આધારિત પાણીનો જથ્થો બંધ રહેશે, જેનાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના પાલનપુર અને દાંતાને પાણી નહીં મળે. 5 શહેરો સહિત 380 ગામડાને પાણી નહીં મળે. બનાસકાંઠાના પાલનપુર અને દાંતામાં પણ પાણી નહીં મળે. રવિવારે પ્રી મોન્સૂન શટડાઉન કરવામાં આવશે, જેના કારણે 5 શહેરો અને 380 થી વધુ ગામડાઓને પાણી નહીં મળે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિત 5 શહેરો 380 ગામડાને પાણી નહીં મળે. બનાસકાંઠાના પાલનપુર, દાંતામાં પણ પાણી નહીં મળે. યુજીવીસીએલ રવિવારે પ્રી મોન્સૂન શટડાઉન કરશે, જેના કારણે રવિવારે પાણી નહીં મળે. મહેસાણા, પાટણ સહિત બનાસકાંઠાના પાલનપુર, દાંતામાં પાણી નહીં મળે. અમારી સાથે અમારા સંવાદદાતા સુરેશ જોડાઈ ગયા છે. સુરેશ, જે રીતે આ શટડાઉન હોય છે, આ સમગ્ર પ્રક્રિયા શું હોય છે? રવિવારે પાણી ખરેખર નહીં મળે અને કેટલા વિસ્તારોમાં પાણી નહીં મળે? જી જનક, આજે દર વર્ષે આ જે યુજીવીસીએલ નું પ્રી મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત આ શટડાઉન હોય છે અને તે અંતર્ગત આ રૂટીન જ હોય છે. પરંતુ એ પહેલા અગાઉથી જે ધરોઈ વિભાગ હોય છે કે જે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓના જે ગામડાઓને જે પાણી પૂરું પાડવાનું હોય છે, તો તેમને અગાઉથી આગોતરી